હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા 7:30 થઈ ગયા છે. જો ખીલ તો જો થયો બેન અને વંશભાઈ જો ગયા હે નાવા અને ગયા રાધે બસ જો ઉઠી ગયા હે બેન ને વંશભાઈનું દૂધ કમ્પ્લીટ કરી નાખ્યું હે, ચિપ્સ નાસ્તામાં અને તલ હાકર. હે એક્ઝામ હે? હા વાંચ્યું છે ને? આજ આખો દિવસ છે પરીક્ષા અને કેટલા દિવસની વાર હતી. એક દિવસ ચોપડી ચાલી નથી બેને. આજ કે હું વાંચીશ, વાંચી ખરું એટલે ચાલો હવે ભાઈને નવરાવી ફોડ નાખું ખેલમાં. શું 9:30 હા 12 વાગે એમથી વંશને તેડવા આવવાનું છે એટલે હવા 12 જેવું થઈ જાય ને, કેમ કે પેપર 12 વાગે લે. વંશનો ટાઈમ 12:15 જ છે એટલે સારું. ચાલો વંશભાઈને મૂકી આવું પછી કાં મટી ગયું પગ એટલે લાઈટ તો લબક ઝબક થાય. સારું હાલો લાઈટ ગઈ એટલે લબક વાગી ગયા છે 9. જીમમાંથી આવી ગયા એને 10 વાગ્યા 10 9 ની 10 વાગી ગયા છે અને પાણી હતું નહીં. અત્યારે મોટર ચાલુ કરીને લાઇટ નહોતી. જીમમાંથી આવ્યા હે 8:30 અને જો આ છો શું કરસ બેન? મોબાઈલ 10 વાગ્યો હે અને આ વ્યક્તિ જીમમાંથી આવીને આ હુતા હે. આ કઈ રીત કહેવાય? હે પાણી વગર શું નાવું? ધૂળથી નાવ બસ એની જિંદગી જીમ હે અને બસ એની જિંદગી હે આમ આમ કરવાનું આખો દી. હજુ પડ્યા હે બોલ. મારે નાવાનું નથી, નકર મેં નહીં લીધું હોત. ગમે એમ કરીને ગરમ પાણી હળહળતે નહીં લઉં. પૂજા થઈ જાય ને મારે. અને આ બે બાપ દીકરી બેઠા છે ને મને કીડીયું ચડે છે. પૂજા થાય નહીં ત્યાં કંઈ કામ થાય નહીં. બરાબર ઉઠો હાલો. તમારે ક્યાં કંઈ કામ કરવાનું હોય? તો તમે નહીં લ્યો. પૂજા થાય પછી હું કામ કરું ને. હાલ ફરિયા ધોઉં તો અહીંયાને પૂજા કરવાનું હોય. ફરિયામાં રૂમાલ પહેરીને હું તા હો કપડા ક્યાં ના કાઢ ને ખાય. સાલ ઓઢ લ્યો બસ બતાવો. ઉઘાડા ડીલેટ કે આમાં હાલે નહીં. આવું હે તારમાં આજ બપોર શું જમવાનું બનાવવું છે એ બધી ડિસ્કસ. લાઇટ આવી ગઈ છે તો દહીંનું દારવા મૂક્યો તો રોટલા ને વાલો રીંગણાનું શાક થઈ જાય. હાલે લે ઘણું પમ્પિંગ આવી ગયું. જીમ કરીને આવ્યો એટલે તો વધારે દેખાય. 4 વાગે ડમ્બલ ને ફંબલ કરી એપ્સ મારી મસલ્સ તો બની જ ગયા. ચાલો કાનાજીના દર્શન કરાય તો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો ગાઈસ લડ્ડુના જમવામાં છે રોટલો, પાપડ, ઘી, ગોળ અને દહીં. તુલસીનું પાન મૂકી દીધું છે. ટોકરી વગાડીને પડદો દઈ દઈએ. હાલું આમાં શું છે આપણે જોઈએ. જમાવા છે લસણ શું કહેવાય વઘારેલું દહીં છે, વડી પપ્પા આ છે શાક. કેમ આવું? હા કોઈ મસાલો ઓછો હોય છે. તેલ નહીં અને રોટલા. સારું ચાલો અત્યારે તો આવું છે. ચાલો વાગી ગયા છે 8:15 અને હજુ બેન મેગી બનાવવા ગઈ છે. મને ક્યારની કે તને મેગી બનાવી દો અને એને પપ્પાએ જમી લીધું. શું જયમાં? હું જયમાં ઠંડુ
5 વાગે જમી લે. 5 વાગે કે મેં બનાવ્યું કંઈ ન હોય એટલે એને હાટું છે ને બપોરનો રોટલો મેં બનાવી જ નાખ્યો હોય. થોડુંક શાક રાખી દૂધ રોટલો ય ખાઈ લે. અને જો આ કાનિયો મારો શું કરસ જો આવું એને કે ભટકાણો હે અને અહીંયા કે આવો ભટકાણો હે. તારે કાકા ક્યાં લેવા જાવું હે ભટકાવાનું? તારે એવું જોઈએ આખો દિવસ ભટકાય. બેન શું કર કેમ છો બેન? ક્યાં કરતીસ તું? અરે હજુ બધું વેજીટેબલ એને સુધારું તે શું કર્યું બટા? હે ગમે તે વસ્તુ સબ્ર કા ફૂલ મીઠા હોતા. ના ભાઈ ભૂખ મરી જાય એવું ન હાલે ને બેન. વેજીટેબલ મેગી કરજે. હું તો ડાયટ કરું છું પણ આજે મેગી ખાવાનું મન થયું ને એટલે છે ને આટા મેગી લેવા. હી ઓલી મેગી નથી, આટા મેગી ખાવાની આવડી પણ જાય ઘરમાં પાકીઓનો ઓહો આવ્યો હે બેબી. બસ બહુ સીધી નાખમાં ગાજર નાખું ગાજર નાખ રેડી એકદમ ચોપ કરી નાખું બધું વેજીટેબલ. બેન બનાવશે આટા મેગી. અલગ આવ્યું કઈ મેગી મસાલા જેવો કંઈક અલગ છે. યસ એમાં વેજીટેબલ્સ છે બધું. આ વટાણા ને વટાણા કેવો ટેસ્ટ તે કેમેરો સાફ નથી કર્યો ને તું બ્લોગ ઉતારસ. સાપ જ છે. ઓ માય ગોડ નથી સાફ. સાપ જ છે પણ એ પ્રકાશ આવે. ચાલો જો બેન બનાવે છે મેગી. લાઇટર અહીંયા જ છે. પાછળનો માહોલ આવો કાંઈક છે. કાલ તો લાઇટ જ નથી. બાબુ મેગી મસાલો નાખવો જોઈશે. આવો માહોલ છે જો મેગી. અને શું કહેવાય કે બોલો એ તેલ એક પાવડું નાખજો. Mommy, don't tell me. It's only હા one pound. બસ બહુ જાજુ ન હોય. હું જ્યારે નાખું ત્યાં તાર નહીં આવવાનું. આવવાનું જ ને શું ને શીખવાડવું તો જોઈએ. Yes, આવડે છે. બેન મેગી બનાવે પછી ફાઇનલ લુક બતાવું તમને કેવી બની. આ દહીં જામ્યું કે દહીં નથી જામ્યું ને શિયાળાનું જામતાય વાર લાગે હજુ દહીં. બેન મેગી બનાવે છે ત્યારે ઓલા બિરબલની ખીચડી પાકે તો હાથી ભૂખે એવી લાગી છે મને. અડધો રોટલો ખાધો તો બપોર. હા એટલે ચાલો વટાણા નાખવા બેબી. થોડાક જ ને એ ફ્રેશ વટાણા નાખાય સારા લાગે ને. એ રહા મટર એલો નાખજો બધું વેજીટેબલ નું નાખશે. વીડું ને એ સારા ચૂલતા હે અરે બે ચાલો મેગી બનાવે બેન પછી બતાવું તમને કેવી બનાવી છે. રેડી? તમારે કેવી ઠંડી છે કમેન્ટ કરી કેજો. અમારે બહુ 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 ઠંડી પડે છે. વાત જ જવા દો. દૂધ એમાં જશે. ચાલો 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 મેગી ખાવા ચાલો. બાકી બે ચાક દે છે. લે મને આ લોટા ભરી ભરીને આમ ન પોવાય. બધી પી જાય રે નું પીવડાવું કોલ્ડ કોફી. ચાલો જો મેગી બની ગઈ ફાઇનલી. મેગી ઇઝ રેડી. આટા મેગી રેડી. જો વાહ બેન વાહ. ચાલો ગરમા ગરમ મેગી ખાવા ધુમાડા નીકળે છે. જો વટાણા ને બટાણા ને ગાજર ને બાજર નાખ્યા. ચાલો મોઢામાં પાણી આવી ગયું મેગી જોઈ. ચાલો ખાવા. ટેસ્ટ પેલા કરી જઈ કેવી બની છે. ઓલા જેવી લાગે છે કે નહીં? મસ્ત मैगी 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 आटा मैगी आज मैंने बनाई है मैगी आटा और वंश में नहीं है कुछ. आज मैंने बनाई है मैगी आटा और वंश को नहीं कुछ आता. वो शायरी ये ले मेरा सुन आज बनाई है कृष्णा ने मैगी सॉरी आज बनाई है कृष्णा ने मैगी आटा ले टाटा.
कम बैक करूंगी soon as possible. कैसा लगा मेरा ऐसे नहीं बात ऐसे बात ऐसे कटो હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.